હું ખુશાલી બરછા અને શું છે શું નહીંમાં સ્વાગત છે તમારું. વિચાર કરો કે જો રામાયણ અને મહાભારત જેવી કથાઓ આપણી પાસે ન હોત તો શું થઈ શક્યું હોત આપણી સંસ્કૃતિ અને ધર્મનું. હું માનું છું કે આ કથાઓ છે તો આપણે છીએ, કારણ કે ડગલે ને પગલે જીવનમાં આપણે કથાઓમાંથી જ પ્રેરણા લઈએ છીએ, જે આપણને મજબૂત અને ચારિત્રવાન બનાવે છે. તો આજે આપણી સાથે સત્સંગ કરવા જોડાયા છે પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી અશોકભાઈ ભટ્ટ, જેમની ઉંમર અત્યારે 64 વર્ષની છે, પણ 800 થી વધારે ભાગવત કથાઓ એમણે કરી છે અને 15 વર્ષની ઉંમરથી તેઓ કથા કરતા આવ્યા છે. તો અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, એકદમ મજામાં હો બેન. ઓકે, તો મારે પહેલા એ જાણવું છે કે વેદવ્યાસજીએ ભાગવત પુરાણ કેમ લખેલું? એને માટે તો એમ કહી શકાય કે સંતોનું આખું જીવન જગત કલ્યાણ માટે જ હોય છે. વેદવ્યાસજીએ ભાગવત લખવાનું કારણ માત્ર સમાજ કલ્યાણ, જગત કલ્યાણ, કોઈ સ્વાર્થ નહીં. અને એકલું ભાગવત જ શું કામ? વ્યાસજીએ તો 18 પુરાણ લખ્યા છે. વેદના ચારેય સ્વરૂપને વ્યવસ્થિત એને ગ્રંથસ્થ કર્યા છે. અને આ બધું લખવા પાછળ હેતુ માત્ર જગતને એક આદર્શ મળે કે માણસે, આપે હમણાં સરસ વાત કરી કે રામાયણ ભાગવત એ આપણે ખરેખર માત્ર કથાઓ નથી, જીવન જીવવાની એક પાઠશાળા છે. માણસે કઈ રીતે જીવવું જોઈએ, સારું અને ખરાબ જીવન જીવે માણસ તો એનું કયું પરિણામ આવે, એ કથાના રૂપમાં વર્ણવી અને જગતને એમાંથી પ્રેરણા આપી છે. એટલે ગ્રંથ રચવા પાછળનો હેતુ માત્ર જગત કલ્યાણ, માત્ર સમાજ કલ્યાણ. અને તમારી દ્રષ્ટિએ ભક્તિ એટલે શું? ભક્તિનો આમ સીધો સાદો અર્થ કરીએ તો ભાવ છે. ભક્તિ એટલે ભાવ, પ્રેમ. અને ભક્તિ શબ્દ માત્ર ધર્મ ક્ષેત્રમાં ભગવાન અને ભક્ત વચ્ચે જ એનો ઉપયોગ થાય છે. ભક્તિ શબ્દનો, ભક્તિ શબ્દ બધે ઠેકાણે ન લાગી શકે. જેમ કે આજે કોઈ ભગવાનના સ્વરૂપમાં આપણે પ્રેમ છે તો એ આપણો પ્રેમ છે એ જ ભક્તિ છે. ભગવાનમાં ભાવ છે એ જ ભક્તિ છે. અને તેમ ભક્તિના લક્ષણોમાં જે ભક્તિ કરે એને ભક્ત કહેવાય. દેશી ભાષામાં આપણે ભગત કહીએ. જેમ કે જલારામ બાપા છે કે નરસિંહ મહેતા છે કે મીરાબાઈ છે કે જેટલા આપણા ભક્તો થયા, એ આજે ભક્તિથી જ આજે એનું જીવન ચરિત્ર કે એનું જીવન જગતને પ્રેરણા આપે છે. ભક્તિનો અર્થ છે ભગવાનમાં ભાવ, ભગવાનમાં પ્રેમ. અને એમાં આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય. 100% બેન, લાગણીનું બીજું નામ જ ભક્તિ છે. તમે આજે માનો કે તમે મા બાપને પ્રેમ કરો છો તો એ તમારી માતા પિતા તરફ ભક્તિ છે. એ જ રીતે તમે ભગવાનને પ્રેમ કરો છો તો તમારી ભગવાનના તરફ એ ભક્તિ છે. પછી ભગવાન તમને પ્રેમ કરે છે તો એ એની કરુણા છે. આપણા મા બાપ આપને પ્રેમ કરે તો એ પાછી એની ભક્તિ નથી, એ આપને પ્રેમ કરે છે, એ એની કરુણા છે, એનો આશીર્વાદ છે. જેમ આપણે અહીંયાથી પ્રાર્થના કરીએ ઉપર કે ભાઈ ભગવાન સ્વર્ગમાં બિરાજે છે, તો એ આપણે અહીંયાથી એ ઉપર છે ને ઉપરથી એની જો લાગણી છે તો એની કરુણા છે. આપણે કરીએ તો એની ભક્તિ છે. એવો ભાવ છે એમાં. સાચી વાત છે. અને માણસ જીવનમાં ભક્તિના માર્ગે ક્યારે આવે? ભક્તિના માર્ગે આવવું એ તો પહેલી વસ્તુ છે. અનેક જન્મના પુણ્ય હોય, અનેક જન્મના સારા એના કાર્યો હોય, જીવન સારું જીવા હોય તો જ ભક્તિ મળે છે. આપણે રામાયણમાં લખ્યું છે ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની અને બિના કૃપા નહીં પાવત પ્રાણી. ભક્તિ છે એ પુરુષાર્થ સાધ્ય નથી. કોઈ માણસ એમ કરે કે વિચારે કે હું મહેનત કરું અને ભક્તિ મેળવી લઉં તો એની ભૂલ છે. ભક્તિ મહેનત કરવાથી, પુરુષાર્થ કરવાથી, કસરત કરવાથી, તપ કરવાથી પણ મળતી નથી. ભક્તિ તો પરમાત્માની કૃપા હોય, તમારા પૂર્વજન્મના પુણ્ય હોય અને એ યોગ હોય તો જ ભક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે ભક્તિ મળવી એ તો બહુ મોટી વાત છે. અને ભક્તિનો મહિમા તો અદભુત લખ્યો છે ભાગવતમાં, રામાયણમાં, ગીતાજીમાં. ભગવાને રામજીએ લક્ષ્મણને એમ કહ્યું કે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોહી અનુકૂલા. ભક્તિ એ અનુપમ સુખનું મૂળ છે. ઘણાને એમ થાય ભક્તિ કરવી એટલે દુઃખી થવું. ના, ભક્તિ તો અનુપમ સુખનું, એની કલ્પના પણ માણસ કરી ન શકે. એ તો ભક્તિનો જેને સ્વાદ ચાખ્યો હોય એને ખબર છે કે ભક્તિનો સ્વાદ કેવો છે. અને ઈ સંતની કૃપા હોય તો જ મળી શકે છે. તો ભક્તિ એક કૃપા સાધ્ય છે. ભગવાનની કૃપા હોય અને માણસના અનેક જન્મના પુણ્ય હોય તો જ ભક્તિ માણસને મળી શકે છે. સત્કર્મ, ભાવ અને ભગવત કૃપા. હા,
હા બેન, બરોબર છે. કૃષ્ણએ કહેલું કે ધર્મની સંસ્થાપના કરવા એ યુગે યુગે જન્મ લે છે, તો કલ્કી અવતાર આવે એને હજી કેટલો સમય બાકી છે? કલ્કી અવતારની વાત આપે બહુ સરસ કરી, કારણ કે હવે ઈ જે આપે વાત કરી કે ક્યારે પધારે એનું કોઈ જગતમાં કોઈ એવું કહી ન શકે કે ભગવાન આ જ સમયે આવશે કે ભગવાન આટલા વર્ષો પછી આવશે, એ કોઈ કહી ન શકે. કારણ કે ભાગવતના મતે જો જોવા જાઓ તો કલયુગના કુલ વર્ષો છે 4,32,000. કલયુગનું જે આયુષ્ય છે 4,32,000. અત્યારે માત્ર 5,200 વર્ષ એના ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા એને આજે 5,200 વર્ષ થયા છે. એટલે હજી તો કલયુગ તમે જોવો તો હજી તો શરૂ થયો છે. ભાગવતના સિદ્ધાંતે આપણે જોઈએ તો હજી તો એના ઘણા વર્ષો બાકી છે. અને ભગવાનનું આગમન માટે કોઈ સમય કોઈ કહી ન શકે, કારણ કે એ તો રામાયણમાં લખ્યું છે ને કે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાનને ક્યારે આવવું એની ઈચ્છા અને એની અનુકૂળતા હોય ત્યારે ભગવાન વધારે છે. કે ભાઈ આપણે એવું છે કે ભાઈ જયારે પાપ વધે, અધર્મ વધે, દુરાચાર વધે, જેમ ગીતાજીમાં કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ગીતાજીનો પ્રસિદ્ધ શ્લોક છે, લગભગ ને આવડતો હોય. એટલે એનો ભાવ પણ એ છે કે જયારે અધર્મ વધે, પાપ વધે, અત્યાચાર અનાચાર વધે, ત્યારે હું આવું છું મારા સંતોનું પરિત્રાણ એટલે એની રક્ષા કરવા માટે, દુષ્ટો દુરાચારીઓ અને દુર્જનોના વિનાશ કરવા માટે યુગે યુગે મારો અવતાર થાય છે. એક અર્થ એનો એવો પણ લઈ શકાય છે કે ભગવાન સંપૂર્ણપણે પધારે છે એવા અવતાર આમ જુઓ તો બે જ છે. ભગવાનના અવતારના ઘણા પ્રકાર છે. એક છે અંશા અવતાર, એક છે જ્ઞાના અવતાર, એક છે આવેશ અવતાર, એક છે કલા અવતાર અને એક છે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા. તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જે ભગવાનના છે ને એ બે જ મનાય છે આપણે ત્યાં. આપણા સંતો અને વિદ્વાનોના મતે બે જ મત છે, એક ભગવાન કૃષ્ણ અને એક ભગવાન રામ. રામજી પણ પરિપૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, સર્વગુણ સંપન્ન માને ભગવાનની 16 કળા આપણે ગણાય છે. તો 16 કળા એ રામ અવતારમાં છે અને 16 કળા ભગવાન કૃષ્ણના અવતારમાં છે. તો બાકી તો જુઓ તમે ભગવાન માછલી સ્વરૂપે આવ્યા, ભગવાન તમે જુઓ તો વરાહ સ્વરૂપે આવ્યા, ભગવાન નરસિંહ સ્વરૂપે આવ્યા, ભગવાન પરશુરામ સ્વરૂપે આવ્યા. તો એ કેવું છે એ અવતારો માનો કે જે વરાહ ભગવાનનો નરસિંહ અવતાર છે એ આવેશ અવતાર છે. હવે એ અવતાર કેવો છે કે એમાં એવું નથી કે જન્મ લીધો, ચાલતા શીખ્યા, દોડતા એવી કથા નથી. એ તો પ્રહલાદને માટે પ્રહલાદે પ્રાર્થના કરીને ભગવાન થંભ ફાટ્યો ને એમાંથી પ્રગટ થયા અને સીધું પ્રાગટ્ય અને સીધો એ દૈત્યનો વિનાશ, રાક્ષસોનો વિનાશ, અને તરત જ એનું કાર્ય પૂરું થયું એટલે તરત એમને વિદાય પણ લઈ લીધી. એટલે આવેશ અવતાર, કામ પૂર્ણ કર્યું અને તરત એની વિદાય. આ ભગવાનનો આવેશ અવતાર છે. તો આવેશ અવતાર તમે આમ પ્રેક્ટિકલ રીતે જોવા જાઓ તો દરેક માણસના જીવનમાં નહીં ઘણી વાર દિવસોમાં પણ થતો હોય છે. આપણામાં પણ ક્યારેક આવેશ આવે કે આવેશ આવ્યો અને એ થોડીક વાર પછી આવેશ શાંત પણ થઈ જતો હોય છે. એટલે આ એક આવેશ અવતાર છે. ભગવાનના પણ આવેશ અવતાર છે. માનો કે કોઈ કલા અવતાર છે તો ભગવાન કલા સ્વરૂપે મોહિની સ્વરૂપે પધાર્યા, એ ભગવાનનો કલા અવતાર છે. કપિલ ભગવાન સ્વરૂપે આવ્યા તો એ જ્ઞાના અવતાર છે. તો ભગવાનના વિવિધ અવતારો આ રીતે પણ આવતા હોય છે. જેમ કે સુખદેવજી મહારાજ છે, જ્ઞાના અવતાર છે. એમાં ભગવાનનો અંશ તો છે. તો કોઈ અવતારમાં 4 કળા છે, કોઈ અવતારમાં 8 કળા છે, કોઈ અવતારમાં 12 કળા છે, પણ પૂર્ણ અવતાર 2 છે, એક રામ અને એક કૃષ્ણ. એટલે કલ્કી અવતારમાં એવું પણ થઈ શકે કે એના અંશા અવતાર સ્વરૂપે પણ ભગવાન પધારે. અને આપ પૂછો છો એ પ્રમાણે એનો સમય કોઈ કહી ન શકે કે કયા સમયે એ પધારે, એ આપણે કહી ન શકીએ.
કુરુક્ષેત્રનું યુદ્ધ અર્જુને કર્યું એમાં એનું પ્રારબ્ધ હતું કે પુરુષાર્થ, કે પછી બીજું કોઈ કારણ? હા, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો બેન, ખુશાલી બેન. હા, એનું પ્રારબ્ધ નહોતું ને પુરુષાર્થ નહોતો. ઘણી વાર તમે બહુ સીધા સાદા સરળ છો, તમારા રસ્તે ચાલ્યા જાઓ છો, કાયદા કાનૂન નિયમ આ બધી વસ્તુનું તમે પાલન કરો છો, છતાંય કોઈ તમને પરેશાન કરે, તમારી વસ્તુ લઈ લે, તમને હેરાન કરે, તમારી જ વસ્તુ તમારી પાસેથી આંચકી લે. કારણ દાખલા તરીકે તમારું ઘર લઈ લીધું, તમારું કોઈ વસ્તુ લઈ લીધી, તો એમાં તમારો કોઈ દોષ પણ નથી, તમારું પ્રારબ્ધ પણ નથી. ઈ પેલો જે દુર્જન માણસ છે, પેલો જે બદમાશ માણસ છે, અથવા તો આવા રાક્ષસી તત્વો છે, એ તમને હેરાન કરે છે, તમને પરેશાન કરે છે. તો એને માટે ભગવાને જ અર્જુનને ઉપદેશના સ્વરૂપમાં ગીતાજી સંભળાવીને એમાં એને ભલામણ તો એ જ કરી કે તારું લઈ લે છે તો તારી વસ્તુ, તારો હક લઈ લીધો, એને માટે લડવું એ ધર્મ છે. તું ક્ષત્રિય છો, તારે એની સાથે લડવું જોઈએ. તારે એને માટે દંડ માટે કદાચ મારવા પડે તો એને મારવા પણ જોઈએ. કદાચ મરવું પડે તો તારું મૃત્યુ પણ તારા માટે એક ગૌરવ ગણાશે, કેમ કે તું ધર્મ માટે લડ્યો. એટલે અર્જુનનું લડવું એ તો કેવું છે કે આત્મરક્ષા, ધર્મની રક્ષા, નૈતિકતા માટે અર્જુનજી લડ્યા છે. હવે અર્જુનજી તો એટલા બધા સજ્જન છે, એટલા બધા સંત હૃદય છે કે એને તો એક સમયે હથિયાર પણ છોડી દીધા કે મારે આમ કેની સામે લડવું. આ બધા મારા સ્વજનો છે કે ભાઈ મારા કુટુંબના જ છે કેટલાક, તો હવે એને મારીને કદાચ હું મારો હક કે મારો ભાગ હું જીતી લઉં તો મને એમ થાય છે કે મારે હિંસા નથી કરવી, લડવું નથી. તો એક સમય તો અર્જુન શસ્ત્રો પણ છોડી દે છે, બરોબર. તો ભગવાન ત્યારે એને સમજાવે છે. એ સમજાવવા માટે ભગવાને 18 અધ્યાયની 700 શ્લોકની આખી ગીતા એને સમજાવી અને સમજાવીને છેલ્લે એને કહ્યું કે તું ઉઠ, ઉભો થા. આ રીતનું તારું શસ્ત્ર છોડી દેવું એ તારી કાયરતા ગણા, એ તારું ડરપોક પણ ગણા. કારણ કે ધર્મ માટે લડવું એ ધર્મ જ છે. અનીતિ માટે કોઈ પાપ કરે, અધર્મ કરે, એના માટે લડવું એ તારો ધર્મ છે. તો તારે લડવું જોઈએ. એ સમજાવવા માટે ભગવાને એને આટલું વિશાળ જ્ઞાન આપ્યું કે જે ગ્રંથે આખી દુનિયાને એક અદભુત પ્રકાશ આપ્યો, તો એવો ગ્રંથ ભગવાને કહ્યો. પણ એનો સાર એ છે કે ધર્મ માટે લડવું એક નૈતિકતા છે, તમારી ફરજ છે, અને એમાં મરવું પડે તો બેહતર, એમાં મરવું પડે તો પણ તમારી જીત છે. એટલે કહેવાનો અર્થ કે ધર્મની રક્ષા માટે માની લો તમારા ઘરમાં તમારી બેન દીકરીઓ, તમારો પરિવાર, તમારા કુટુંબને કોઈ દૈત્ય રાક્ષસો મારવા આવે છે તો તમારે શું કરવું જોઈએ? હવે એ પ્રારબ્ધ નથી ને પુરુષાર્થ નથી, એમાં તમારો કોઈ દોષ પણ નથી. તમે કઈ એમાં એવું નથી કે તમારું પ્રારબ્ધ છે. એને પ્રારબ્ધ માનીને બેસી જવું એ મૂર્ખતા છે. એ કોઈ પ્રારબ્ધમાં લખ્યું નથી. એ તો દુર્જનો અને દુષ્ટ બુદ્ધિ વાળા રાક્ષસોની વિકૃતિ છે. એનો ભોગ તમે બની રહ્યા છો. એનું તો તમારે રક્ષણ કરવું જોઈએ. તમારે તમારું, તમારા પરિવારનું, તમારા ધર્મનું. મારા મતે તો કે જે લડવું એ ધર્મની રક્ષા છે, નૈતિકતા આપણી બતાવે. બહુ રસપ્રદ વાત કરી, પ્રેરણા મળે એવી. હા બેન, કારણ કે મારો તો વિષય છે. મારા દાદાજી પણ કથાકાર હતા, મારા પિતાશ્રી પણ શંકર મહારાજ સીતામાપુરી વાળા બહુ સારા કથાકાર હતા, અને મને પણ બચપણથી જ આ સંસ્કાર એમ કયો ને કે ગઢખુથીમાં મળ્યા. એટલે 15 વર્ષની ઉંમરથી કથાની ભાગવતની કે રામાયણની વ્યાસપીઠે બેસવું એ કઈ રમત વાત નથી. સાચી વાત. પણ હું તો એક એવી અવસ્થામાં જ વ્યાસપીઠે બેઠો કે કદાચ મને એટલી ગંભીરતા પણ નહોતી, પણ ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ થતો ગયો, જેમ રામાયણ ભાગવતનું વાંચન મનન ચિંતન થતું ગયું, એમ હૃદયમાં એટલો પ્રકાશ થયો કે ખરેખર આ ગ્રંથોમાં જ બધું છે. માણસે બીજે ક્યાંય કશે જવાની જરૂર જ નથી. તો આપણા સનાતન ધર્મના 3 ગ્રંથો સર્વશ્રેષ્ઠ ગણાય, રામાયણ, ભાગવત અને ગીતાજી. હું તો એવું માનું છું કે દરેક સનાતન ધર્મીના ઘરની અંદર આ 3 ગ્રંથો હોવા જ જોઈએ, કમ્પલસરી હોવા જોઈએ. અને અનુકૂળતા હોય તો એનો વાંચન જરૂર કરે, પણ કદાચ એ અનુકૂળતા ન મળે તો કમસે કમ રોજ એકવાર ઠાકોરજીની કે પંચદેવની આરતી કરીએ તો એમાં ગ્રંથોની પણ આરતી થાય, પૂજા થાય, તો પણ એની દિવ્ય ચેતના આપણા ઘરમાં, આપણા વિચારોમાં, આપણા પરિવારમાં આવતી હોય છે અને આપણું કલ્યાણ કરતી હોય.
છે. સાચી વાત છે. અને મને ભાગવત પુરાણનો કોઈ રસપ્રદ પ્રસંગ કહેશો? એને માટે તો બેન સમય ઓછો પડે, હા. કારણ કે ભાગવત પુરાણના તો આમ જુઓ તો તમામ પ્રસંગો એટલા રસપ્રદ છે, એટલા અદ્ભુત છે, તમે એને માટે તમે ઉલટાના મૂંઝવણમાં આવી જાઓ કે કયો કેવો ને કયો ન કેવો. એટલા અદ્ભુત પ્રસંગો છે, એવા એવા ચરિત્રો છે કે તમે એમ થાય કે તમે કઈ કથાનું વર્ણન કરો. અને એને માટે સમય પણ ઓછો પડે, કારણ કે આજે આખો પ્રસંગ જો હું તમને કહેવા બેસું તો સ્વાભાવિક છે કે એમાં જાજો સમય આપણો નીકળી જાય. એટલે બાકી તો દરેક પ્રસંગો, ધ્રુવજીની કથા લ્યો, પ્રહલાદજીનું ચરિત્ર લ્યો, કે અજામિલની કથા લ્યો, કે ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ લ્યો, કે સંત સુદામાની કથા કહો, બધા એવા અદ્ભુત અને અલૌકિક પ્રસંગો છે કે અમે તો એમ કહીએ કે 7 દિવસે ઓછા પડે. 7 દિવસ નહીં, 7 મહિના નહીં, 7 વર્ષે નહીં, 70 વર્ષે ઓછા પડે. એટલું ગહન સાગર છે, ગગન સિદ્ધાંત છે ભાગવતે, કે એમાં એક એક પ્રસંગો તમને અદ્ભુત અલૌકિક આનંદ આપતા હોય છે. તો માફ કરજો, હું જો એનું વર્ણન કરવા જાઉં તો એનો સમય આપને ઓછો પડે, કારણ કે ઈ રસ આખો કથાનો રસ છે ને, આખો અલૌકિક છે. અને માણસને પોતાને ભૂલાવે એનું નામ ભગવાનની કથા, જગત ભૂલાવે એનું નામ કથા, અને કથામય બનાવે એનું નામ ભગવાનની કથા છે. તો આપની વાત સાચી છે, પણ આપણે એનું વિસ્તારથી વર્ણન આપણે કરીએ તો આપણી પાસે સમય ઘટે. વાંધો નહીં. તો મને કૃષ્ણ ભક્તિ તરફ આજના યુવાનો વળે એના માટે કોઈ સલાહ આપશો? હા બેન, એના માટે તો બસ જો આપણી પરંપરા, સનાતન ધર્મની પરંપરા, આપણા ઘરમાં, કુટુંબમાં આપણું વાતાવરણ, અને જો એ જ છે ડગલે ને પગલે બાળક મોટું થાય, કે આજે દરેકનું બાળક નાનું હોય તો માણસ સમજતા લાલો લાલો કહીને બોલાવે. લાલો એટલે કનૈયો કે કાનોડો કે, એટલે આપણી સંસ્કૃતિમાંથી જ એને આપોઆપ આ બધું મળતું હોય છે. બાકી તો એમાંથી જો એને પોતાને જ જો ભાવ હોય ને, જો સારી વસ્તુ લેવાની એની વૃત્તિ હોય, તો આપણે જો કૃષ્ણ ભક્તિ માટે તો ઘણું છે. આપણા મંદિરો, કથાઓ, સત્સંગો, ઘરનું વાતાવરણ, આપણે તમે જુઓ દરેક આપણા તહેવાર, વર્ષના કેટલા તહેવાર આવે, એ દરેક તહેવારમાં, દરેક ઉત્સવમાં આપણે કઈ ને કઈ પ્રેરણા મળતી હોય છે. અને સમજદાર ને ડાયા માણસ એમ નામ કહેવાય કે દુનિયામાં જ્યાંથી સારું મળે ત્યાંથી એને ગ્રહણ કરે. આપણે ત્યાં દત્તાત્રેયના 24 ગુરુની કથા આવે છે. એ 24 ગુરુની કથાનો સાર ઈ છે કે 24 ગુરુમાં કઈ એને બધા પાસે જેમ કંઠી બાંધીને શ્રીફળ વધેર્યું ને એની પાસે પ્રસાદ ધૈર્યો અને લીધો એવી કોઈ વાત નથી. એનો સાર ઈ છે કે એમાંથી એને ગુણ લીધો. એટલે માણસમાં જો ગુણ દ્રષ્ટિ હોય તો દરેક જગ્યાએથી એને સારું શીખવાનું મળતું હોય છે. અને આપણી આત્માની બેટરી પણ તો જ રિચાર્જ થાય. બરાબર ને? હા, સાચી વાત છે. બહુ આનંદ આવ્યો અશોકભાઈ તમારી સાથે સત્સંગ કરીને, અને તમે વેદવ્યાસજીની કથાઓને અમારા સુધી બહુ અનોખી રીતે પહોંચાડી રહ્યા છો, એના માટે ખૂબ ખૂબ આભાર. અરે બેન, ના ખૂબ, એ તો મારી ફરજ છે અને મારું સૌભાગ્ય છે કે પરમાત્માએ મને યોગ આપ્યો, એને લાયક મને ગણ્યો, એ મારું સૌભાગ્ય છે. અને આપની સાથે સત્સંગની વાત કરી મને પણ ખૂબ જ આનંદ થયો. અને આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય સિયારામ બેન, જય સિયારામ. શું છે શું નહીં